ગુડ મોર્નિંગ, સુપ્રભાત, નમસ્કાર. જીવન પ્રેરક ચિંતન રત્ન શ્રી મુકેશ એમ પટેલ સાહેબ તથા કૃતિ એ શાહ સંપાદિત પુસ્તકમાંથી જીવન પ્રેરક ચિંતન રત્ન. સારા સમાચાર એ છે કે માઠા ખબર પણ સારામાં પલટાઈ શકે જો તમે બદલો તમારું મનોવલણ, એટલે કે એટીટ્યુડ. સારા સમાચાર એ છે કે માઠા ખબર પણ સારામાં પલટાઈ શકે જો તમે બદલો તમારું મનોવલણ. કશુંક કરવા તમે સમર્થ છો એવું તમે માનતા હો, અથવા કશુંક કરવા તમે અસમર્થ છો એવું તમે માનતા હો, તો બંને રીતે તમે સાવ સાચા છો. કશુંક કરવા તમે સમર્થ છો એવું તમે માનતા હો, અથવા કશુંક કરવા તમે અસમર્થ છો એવું તમે માનતા હો, તો બંને રીતે તમે સાવ સાચા હો. ગુલાબને કાંટા હોય છે, એનો તમે વસવસો પણ કરી શકો, અથવા તમે ખુશીથી ઝૂમી પણ શકો, કારણ કે કાંટા વચ્ચે પણ ગુલાબ ખીલે છે. કાંટા વચ્ચે પણ ગુલાબ ખીલે છે. ગમે તેટલી તમે કેટલી ઊંચાઈઓ સર કરી શકો એ કોઈ પાખી ન શકે, એની કલ્પના ન થઈ શકે. તમે કેટલી ઊંચાઈઓ સર કરી શકો એ કોઈ ભાખી ન શકે. તમે પોતે પણ એ અનુભવી નહીં શકો જ્યાં સુધી તમારી પાંખોને તમે ફેલાવશો. લક્ષ્ય રાખો તો સિતારા પર પહોંચવાનું. લક્ષ્ય રાખો તો સિતારા પર પહોંચવાનું, કારણ કે તમારું નિશાન ચૂકશો તો પણ ચંદ્ર ઉપર તો જરૂર પહોંચશો. તમારી સૌથી મોટી નબળાઈ કઈ છે તે જાણો છો? તમારી સૌથી મોટી નબળાઈ કઈ છે તે જાણો છો? એ છે પોતાની શક્તિઓ વિશેની તમારી અભાનતા. કોઈ પણ કાર્ય એના કર્તાની સ્વયં તસવીર છે. કોઈ પણ કાર્ય એના કર્તાની સ્વયં તસવીર છે. તમારા પ્રત્યેક કાર્યની સાથે ઉત્કૃષ્ટતાના સ્વહસ્તાક્ષરની મહોર લગાવો. ડુ વોટ એવર યુ કેન ઇન એ બેસ્ટ વે. મહારથીઓએ સિદ્ધ કરીને ટકાવેલી ઊંચાઈઓ કોઈ હનુમાન કૂદકાથી સર નહોતી થઈ, પરંતુ જ્યારે એમના સાથીદારો હૂંફાળી સોળ તાણી સૂતા રહ્યા, ત્યારે આ મહાનુભાવો રાતભર કઠોર પરિશ્રમમાં લાગ્યા હતા. મકાન ચણાય છે હાથથી, પણ ઘર રચાય છે હૃદયથી. મકાન ચણાય છે હાથથી, પણ ઘર રચાય છે હૃદયથી. વસ્તુઓ વગર પણ તમે જીવી શકો, જો જીવનમાં કોઈ એવું હોય જેના માટે જીવવાનું મન થાય. આપના પ્રતિભાવ ગમશે. મળશું ફરી કાલે કોઈ બીજા વિષય સાથે. પ્રણામ. જય અરુણાચલ.